આખી જિંદગી બધાનું સારું કર્યું, તેમ છતાં ભગવાન દુઃખ કેમ આપે? બધા કામ પડતા મૂકી જરૂર સાંભળો. શું તમે પણ ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે કોઈનું ખરાબ નથી કરતા, ભગવાનનું નામ પણ લો છો, છતાં જીવનમાં દુઃખ, અપમાન, પરેશાનીઓ અને અધૂરી ઈચ્છાઓ જ પાછળ પડે છે? ઘણીવાર માણસ દિલથી ભક્તિ કરે છે, બીજાનું સારું કરે છે, પણ છતાં સુખ મળતું નથી અને પછી મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન મારી સાંભળે છે કે નહીં, કે પછી મારી જ પરીક્ષા ચાલી રહી છે? પણ કદાચ જીવનમાં આવતી દરેક પીડા શાપ નથી હોતી. કેટલીક પીડા ભગવાન તરફથી મળતો એવો સંકેત હોય છે જે આપણને કંઈક બહુ મોટું શીખવવા આવે છે. આજની આ કથામાં તમે બે એવી ઘટના સાંભળશો કે એક એવી સ્ત્રીને જેને ભગવાન શંકર પર અતૂટ શ્રદ્ધા હતી, પણ તેની એક ભૂલે આખું જીવન બદલી નાખ્યું, અને એક એવા માણસને જેના જીવનમાં દુઃખ અને અપમાન સિવાય કંઈ નહોતું, પણ પછી શ્રદ્ધા, સેવા અને પુરુષોત્તમ માસના પ્રભાવથી એવો ચમત્કાર થયો કે જે સાબિત કરે છે કે ભગવાન મોડું કરે પણ અન્યાય ક્યારેય નથી કરતા. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે કદાચ આજે તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી જાય. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની કથા મહાત્મ્ય, સ્નાનનું ફળ. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા. પુરુષોત્તમ માસ આવ્યો એટલે બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, ભાઈ જા, તું તારી વહુને તેડી આવ, અમારે પુરુષોત્તમ માસ કરવો છે. બ્રાહ્મણનો છોકરો તો સાસરે જવા ઉપડ્યો. ગામને પાદર પહોંચ્યો ત્યાં તેના યજમાનનું ખેતર હતું. એક ગાયે ખેતરમાં છીંડું પાડ્યું અને ચરવા પેઠી. છોકરાને થયું કે જો યજમાનનું ખેતર આમ ભેળાઈ જશે તો અમને દાણા ક્યાંથી મળશે? એટલે તેણે બૂમ પાડી ખેડૂતને બોલાવ્યો. બપોરનો સમય અને ખેડૂત અકળાયેલો. તેણે જોરથી 5-7 ડાંગો ગાયોને ઝીકી દીધી. ગાય તો તરફડીને ભોય પડી. ગાયે મરતા મરતા બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો કે મારો કોઈ વાંક નથી, છતાં વિના વાકે તે મને મરાવી નંખાવી. જા, થોડા વખતમાં તું ગધેડો બની જઈશ. બ્રાહ્મણનો છોકરો ગભરાઈ ગયો. તેણે પોતાનો અપરાધ સ્વીકાર કર્યો અને કહ્યું, ગૌ માતા, મને ક્ષમા કરો, ગમે તે રીતે મને તમારા શાપમાંથી મુક્ત કરો. ગાયને દયા આવી તેથી તે બોલી, જા, તું તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ. જો તારી વહુ આખો પુરુષોત્તમ માસ તને સૌથી પહેલા નદીએ સ્નાન કરાવશે તો તું મારા શાપમાંથી મુક્ત થઈશ. એટલું કહી ગાય મૃત્યુ પામી. બ્રાહ્મણનો દીકરો પોતાને સાસરે ગયો. રાત્રે પોતાની પત્નીને બધી વાત કરી. વાત પૂરી થતામાં તો તેનો દેહ એકદમ ગધેડામાં ફેરવાઈ ગયો. બ્રાહ્મણની દીકરી તો પોતાના મા બાપને સમજાવી ગધેડાને દોરી તેને સાસરે આવી. ત્યાં તેણે સાસુ સસરાને બધી વાત કરી. સાસુ સસરો તો શોકમાં ડૂબી ગયા. વહુને મનમાં પ્રભુ ઉપર વિશ્વાસ અને વચનમાં શ્રદ્ધા હતી. એ સવારે સૌથી વહેલી ઉઠે અને ગધેડાને કાંઠે લઈ જઈ નવડાવે અને પ્રભુ ભજન કરતી ઘરે આવે. અહીંના રાજાની રાણીઓ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે. સવારે વહેલી નદી કાંઠે નાહવા આવે, પણ જ્યારે જુએ ત્યારે નદીમાં કોઈ દિવસ ચોખ્ખું પાણી હોતું જ નથી. રાજાએ રાત્રે ચોક્યાત મૂક્યા. ચોક્યાતોએ જોયું તો વહેલે પરોઢિયે એક બ્રાહ્મણી આવી અને ગધેડાને નવડાવે. ચોક્યાતાઓએ રાજાને વાત કરી અને રાજાએ કહ્યું, જાઓ, આજે એ ગધેડાને લઈને આવે તો ગધેડાને અહીં ખેંચી લાવો અને બાંધી દો. રાજાની આજ્ઞાથી ચોક્યાતો વહેલી સવારે નદી કાંઠે ગયા. બ્રાહ્મણી ગધેડાને નવડાવવા લાવી એટલે તેની પાસેથી ગધેડાને પડાવી લીધો અને રાજમહેલે લઈ ગયા. બ્રાહ્મણી તો રોતી કલ્પાત કરતી રાજમહેલે ગઈ અને માથું પછાડી હૈયાફાટ રુદન કરવા લાગી. રાજા આશ્ચર્યમાં ડૂબ્યો. તેણે પૂછ્યું, બહેન, તું આ એક ગધેડા માટે આટલું બધું રુદન કેમ કરે છે? મહારાજ, એ વાત હું પુરુષોત્તમ માસ પૂરે થઈ જ કહીશ. હમણાં મને મારો ગધેડો પાછો આપો. રાજા સમજુ હતો. તેને બ્રાહ્મણીની વાતમાં કંઈક ભેદ સમજાયો. તેણે ગધેડો પાછો આપ્યો. બ્રાહ્મણીએ ફરી પાછી નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ગધેડાને નદી કાંઠે લઈ જઈ સ્નાન કરાવવા માંડ્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. બ્રાહ્મણીએ ભગવાનને ઘીનો દીવો કર્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ગૌમાતા, મેં મારા પતિની સાચા મનથી સેવા કરી હોય તો મારા પતિને શાપમાંથી મુક્ત કરો. એટલું કહેતામાં તો ગધેડો તેના પતિના રૂપમાં ફેરવાઈ ગયો. આખું ગામ વિસ્મયમાં પડ્યું. આ વાત રાજાના જાણવામાં આવી. સૌએ મુક્ત કંઠે બ્રાહ્મણીની પતિ સેવા અને ધર્મ ભાવનાના વખાણ કર્યા. જય પુરુષોત્તમ ભગવાન. જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા આ કથા વાંચનાર, સાંભળનાર અને સૌને ફળજો. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 10. મેધાવતીની શંકર પ્રત્યે શ્રદ્ધા. નારદજી વધ્યા, હે નારાયણ, ક્રોધના સાગર સમા દુર્વાસા મુનિએ વિપ્રકન્યા મેધાવતીને ચિંતા મુક્ત કરવા માટે શું વચનો કહ્યા? નારાયણ બોલ્યા, હે નારદ, હવે દુર્વાસા મુનિએ મેધાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું. દુર્વાસાએ મેધાવતીને આશ્વાસન આપતા કહ્યું, હે સત્યધર્મી સુભગે, તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય બતાવું છું, તે શ્રવણ કર. આ મહિનો ચાલે છે, તેનાથી ત્રીજો માસ આવશે, તે પુરુષોત્તમ માસ. એટલો બધો પાવનકારી છે કે તે મહિનામાં તીર્થ વિશે સ્નાન કરનાર બ્રહ્મ હત્યાના પાતકમાંથી છૂટે છે. ગંગામાં 12,000 વર્ષ સુધી સ્નાન કરવાથી તેને જે ફળ મળે તે જ ફળ આ પાવનકારી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં એકવાર સ્નાન કરવાથી મળે છે. એ પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ છે.
શ્રી કૃષ્ણને અધિક વહાલો આ પુરુષોત્તમ માસ છે. એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર, સ્નાન, ધ્યાન, દાન કરનાર ઉપર શ્રી પુરુષોત્તમ ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે. હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું. આ સાંભળી શાંત થયેલી મેધાવતી વચમાં જ બોલી ઉઠી, હે મુનિવર્ય, આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું કારણ શું તે મને કહો. દુર્વાસા બોલ્યા, એક દિવસ કોઈ કારણસર મને અમરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો. તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી. અમરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો, તેથી તે ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો. ભગવાને તેને ઉગારવા પ્રકાશના પુંજ વેતું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું, પણ મેં મોકલેલી કૃત્યાશક્તિના જ્વાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી. પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું, પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો. તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કાંઈ કરી શક્યું નહીં ને તેને પાછા વળી જવું પડ્યું. સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં 3 લોકને બાળીને ભસ્મ કરી શકે તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જરાય આંચ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે. આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તું 3જા માસે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે, જેથી તારી મનોકામના પૂર્ણ થશે. આટલું કહી દુર્વાસા મુનિ મૌન સેવી મેધાવતી સામે જોઈ રહ્યા. ત્યાં તો મેધાવતી કંઈક વિચારીને બોલી, હે મુનિશ્રેષ્ઠ, આપનું કહેવું સાંભળી મને અચરજ થયું છે. દેવતાઓમાં ગણપતિ, સૂર્ય, શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનવાંછિત ફળ આપે છે. તે બધાને મૂકી તમે મળમાસને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો? મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે, એટલે હું નિરંતર તેમનું સ્મરણ કરું છું, તેમને પ્રાર્થું છું. તેઓ જ મારી વિટમણા દૂર કરશે. વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટ હરતા છે અને ઉમાપતિ શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી. જેના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે તેને ત્યજી હું અન્યને ભજું તે કેમ બને? મેધાવતીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિ લાલચોળ થઈ ગયા. તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મ્ય મોટા ઋષિમુનિઓ પણ સમજી શક્યા નથી, તો અલ્પ બુદ્ધિવાળી સ્ત્રી મેધાવતી શું સમજી શકે? તેણે કહ્યું, હે હીન ભાગી મેધાવતી, તે પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી તેને તિરસ્કાર્યો તે ઠીક નથી કર્યું. તેનું કટુફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે. તારું ભાગ્ય સારું નથી, તેથી જ તને આવું સૂઝ્યું છે. જેવું તારું ભાગ્ય. એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળી પડ્યા. પુરુષોત્તમ માસને નિંદવાથી તેની અવગણના કરવાથી મેધાવતીના વદન પર તેજ ઓછું થઈ ગયું. તેણે શંકરને આરાધવાનો મન સાથે દ્રઢ નિશ્ચય કરી દીધો. આગળ મેધાવતી સાથે શું બન્યું તે આપણે આગળની કથામાં જાણીશું. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 10 સમાપ્ત. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો એક વાત હંમેશા યાદ રાખજો કે ભગવાન ક્યારેય કોઈની ભક્તિ અને સારા કર્મ વ્યર્થ જવા દેતા નથી. જીવનમાં આજે જે દુઃખ છે કદાચ એ જ આવતીકાલની સુખની શરૂઆત હોઈ શકે છે. અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દુઃખ અને નિરાશા અને પરેશાનીઓ ધીમે ધીમે દૂર થાય તો ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય તોડશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને આવી જ હૃદયસ્પર્શી અને જીવન બદલાવી દે તેવી કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.